કાશ્મીરના રામબનમાં ફસાયેલા યાત્રિકોમાં પાલનપુરના લોકો પણ સામેલ છે. યાત્રિકોના પરિવારની સાથે વીટીવી ન્યૂઝે વાતચીત કરી. 12 એપ્રિલે 20 યાત્રિકો બસમાં જમ્મુ કાશ્મીરના પ્રવાસે નીકળ્યા હતા. પ્રવાસના છેલ્લા દિવસે ભૂસ્ખલન થતા લોકો ફસાયા હતા. યાત્રિકોને રાત્રે સીઆરપીએફ જવાનો દ્વારા ભોજન આપવામાં આવ્યું હોવાનું પણ પરિવારે કહ્યું. બસમાં રહેલા લોકો ડરી ગયા હોવાનો દાવો કર્યા. તો વહેલી તકે પ્રવાસીઓને પરત લાવવા માટે સરકાર પાસે પરિવારજનોએ માંગ પણ કરી છે. તો યાત્રિકોને સીઆરપીએફ જવાનો કે જેમના દ્વારા ભોજન આપવામાં આવ્યું, પરિવાર સાથે વીટીવી ન્યૂઝે વાતચીત પણ કરી. બસમાં રહેલા લોકો હાલ ડરી ગયા હોવાનો પરિવારનો દાવો છે. આ સાથે ગુજરાતીઓ ફસાયા જેમને પરત લાવવા માટે તેમના દ્વારા મુખ્યમંત્રી સુધી રજૂઆત પણ કરવામાં આવી છે. પરિવારે સરકાર પાસે મદદ માંગી. પાલનપુરના લોકો જમ્મુ કાશ્મીરના પ્રવાસે ગયા દરમિયાન ફસાયા હતા તેના વિડીયો પણ સામે આવ્યા છે. પરિવારે વીટીવી ન્યૂઝની સાથે વાતચીત કરી અને તેમની વેદના જણાવી. જમ્મુ કાશ્મીરમાં ભેખડ દસવાથી યાત્રિકો ફસાયા છે. જે પાલનપુર અને ગાંધીનગરના જે યાત્રિકો હતા તે ટ્રાવેલ્સ દ્વારા જે પ્રવાસે ગયા હતા અને ત્યાં અચાનક જે વાતાવરણમાં પલટો આવ્યો હતો અને ત્યારબાદ જે યાત્રિકોની ટ્રાવેલ્સ હતી તે રસ્તામાં ફસાઈ ગઈ છે અને 50 જેટલા યાત્રિકો ફસાયા છે. જેમના જે યાત્રિકો ફસાયા છે તેમના પરિવારજન આપણી સાથે છે, વાત કરીશું તેમની સાથે. જે પ્રકારે કેટલા યાત્રિકો તમારા પરિવારના ગયા હતા અને અત્યારે શું પરિસ્થિતિ? મારા પરિવારમાંથી લગભગ 20 લોકો ગયેલા છે અને 12 તારીખ શનિવારના લોકો અહીંયા પાલનપુર નીકળ્યા હતા. અને મારા મમ્મી પપ્પા છે, મારા કાકા છે, કાકી છે, એમની દીકરી છે, એમનો ભાણિયો છે, એમ કરી 7-8 લોકો છે અને બીજા અમારા સમાજના સગા સંબંધી પણ સાથે છે. અને એ લોકો કાશ્મીરના પ્રવાસે નીકળ્યા હતા અને ગઈકાલે એમનો છેલ્લો દિવસ હતો અને એ લોકો શ્રીનગરથી નીકળ્યા હતા. શ્રીનગરથી રસ્તામાં આવતો જે રામબાન જે જમ્મુ કાશ્મીરનો જે જિલ્લો છે ત્યાં વાદળ ફાટવાથી અને ભેખડો ધસી પડવાથી એમને ત્યાં રસ્તો છે લોક થઈ ગયેલો છે અને એમની ગાડી પણ રસ્તામાં ફસાઈ ગયેલી છે. એટલે અત્યારે મુશ્કેલીમાં છે. કાલે 3:30 વાગે મારા પપ્પાનો ફોન આવ્યો કે બેટા આવી ઘટના બની છે. તો મેં ટીવીમાં ન્યૂઝ જોયા તો ખરેખર મેં જોયું તો એટલા બધા લગભગ એમ 300-400 લોકો પણ મરી ગયેલા હતા એવું સમાચારમાં બતાવતું હતું. અને એ લોકો અમે ફોન પર વાત કરી તો એ લોકો એમની ગાડી પણ રસ્તામાં જ છે, આજુબાજુ ભેખડો પડેલી છે અને એ લોકો ત્યાંથી નીકળે એવી શક્યતા નથી. પછી અહીંયા આપણા બંને ધારાસભ્યો છે, વડગામના જિગ્નેશ મોવાણી સાહેબ અને પાલનપુર ધારાસભ્ય નીતિશ પટેલ સાહેબ, એ બંને આપણા કલેક્ટર સાહેબ મીર પટેલ સાહેબને વિનંતી કરી અને કલેક્ટર સાહેબે ત્યાં જમ્મુ કાશ્મીરમાં ફોન કર્યો. અને કાલે રાત્રે આજે સવારમાં વાત થઈ તો પપ્પાએ કીધું કે રાત્રે 10 વાગે એમને જે સીઆરપીએફના જવાનો છે એમને 10 વાગે જમવાનું પણ આપ્યું છે. પણ આજે તંત્રના માધ્યમથી મારી અપીલ છે કે એની સરકારે જો જમ્મુ કાશ્મીર સરકારને વિનંતી કરે કે મારા પપ્પાનો એવો ફોન હતો કે અમે હાલ અમારી જે ગાડી ઊભી છે ત્યાં ભેખડો ધસી પડે એવી છે. જો ફરી આ ભૂસ્ખલન થાય, જો ફરી પાછો વાદળ ફાટે તો એ અસુરક્ષિત છે. તો સરકારને મારી નમ્ર વિનંતી છે કે એ લોકોને સુરક્ષિત જગ્યાએ પહોંચાડવામાં આવે એ મારી તંત્રને અપીલ છે. જે પ્રકારે જે યાત્રિકો હતા કેટલા દિવસના પ્રવાસે ગયા છે? યાત્રિકો 10 દિવસના પ્રવાસે ગયેલા હતા અને એ લોકો આજે ઘરે આવી જવાના હતા. છેલ્લો દિવસ હતો એમને અને આ ઘટના બની છે. બીજી કોઈ મુશ્કેલી અત્યારે સામે આવી છે? કોઈ પરિવારજનોએ વાત કરી હોય? મુશ્કેલીમાં એક જ મેં તમને કહ્યું કે એ લોકો બસની અંદર રોકાયેલા છે અને ડરી ગયેલા છે. તો એમને તાત્કાલિક એમને બસમાંથી ખસેડી અને બીજી જગ્યાએ સુરક્ષિત જગ્યાએ ખસેડવામાં આવે અને તાત્કાલિક એમને કોઈ સાધનની વ્યવસ્થા કરી એમને ઘરે પહોંચાડવામાં આવે યાત્રિકોને, એવી મારી સરકારને નમ્ર વિનંતી છે. નાના બાળકો છે બસમાં? હા, નાના બાળકો પણ છે બસની અંદર અને વડીલો વધારે છે. ચોક્કસ. તો આ તેમના પરિવારજન તેમનું કહેવું છે કે જે પ્રકારે યાત્રિકો જે ફસાયા છે તેમના પરિવારજનો છે 8 થી 9 જણા, જે એમના મધર ફાધર પણ છે અને જે યાત્રિકો 10 દિવસના પ્રવાસે ગયા હતા અને અચાનક જે આ રસ્તામાં ઘટના બની છે તેના કારણે જે બસ ફસાય છે અને બસમાં તમામ યાત્રિકો સવાર છે. અત્યારે સુધી તંત્ર દ્વારા તમામ જે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે કે યાત્રિકોને સુરક્ષિત જગ્યાએ ખસેડવામાં આવે. ત્યારે પાલનપુર ધારાસભ્ય અને વડગામ ધારાસભ્યએ પણ તેનો સંપર્ક સાધીને યાત્રિકોને સુરક્ષિત જગ્યાએ ખસેડવામાં આવે તે માટેની તમામ જે મહેનત કરી રહ્યા છે. પરંતુ અત્યાર સુધી તમામ જે રસ્તાઓ ખરાબ છે ને તેના કારણે તંત્ર ક્યાંક ને ક્યાંક ત્યાં ઘટના સ્થળે પહોંચવા માટે તેમને પણ તકલીફ પડી રહી છે. જોકે તંત્ર તમામ યાત્રિકોને સુરક્ષિત ખસેડવા માટેની તજવીજ હાથ ધરી છે. મોગજી ચૌધરી, વીટીવી, બનાસકાંઠા.